હેપી ગુરુ પૂનમ. કે આજે જે પૂનમ થાય એ અશ્વિની નક્ષત્રમાં પૂનમ. એટલે અશ્વિની નક્ષત્રમાં જ્યારે પૂનમ હોય ત્યારે એ પૂનમને ગુરુ પૂનમ તરીકે ચૂઝ. એટલે અશ્વિની નક્ષત્રના થોડા આપણે કેરેક્ટરિસ્ટિક્સ. અશ્વિની ડ્યુઅલ નક્ષત્ર છે. એટલે ગુરુનું જે લક્ષ્ય છે એ જીવનના દ્વૈતમાંથી આપણને ઉપર ઉઠાડવું. એ ડ્યુઅલ નક્ષત્ર છે, એ દ્વૈત છે, અશ્વિની ટ્વિન્સ કહેવાય છે. તો અશ્વિની નક્ષત્રમાં પૂનમ એટલે જીવનના દ્વૈતમાંથી ધ ફ્રીડમ ફ્રોમ ધ ડ્યુઆલિટી ઓફ લાઈફ. આપણે ડ્યુઆલિટીમાં જીવીએ છીએ. આપણે જો છેડો આપણને દેખાતો જ નથી. હર ક્ષણે પેન્ડ્યુલમનો બીજો છેડો જોવો, એ જ્યારે અંદરથી એ પ્રકાશ ખીલે છે એનું નામ વિવેક છે. ટુ બી એબલ ટુ સી ધી અધર સાઇડ ઓફ ધ પેન્ડ્યુલમ. આપણું જે સાયકિક સ્ટ્રક્ચર છે એ ઓપોઝિટ્સની ઉપર આધારિત છે. એક માણસ આજે બહુ પ્રેમાળ છે તો એની અંદર દ્વેષ ક્યાંક છુપાયેલો છે. એ પ્રેમની ઉપર જ એ દ્વેષની ઉપર જ એ પ્રેમ ટકેલો છે. તો કોન્શિયસ માઇન્ડથી જે કંઈ આપણે બહાર બતાવીએ છીએ એનું ઓપોઝિટ આપણી અંદર છે. અને મુક્ત ફ્રોમ ધી ઓપોઝિટ. હરેક વસ્તુની ઓપોઝિટ અંદર પડેલું છે. હું એના તરફ થોડું દયા બતાવું છું, એનું કરુણા બતાવું છું, તો એની ઓપોઝિટ અંદર થોડું પડેલું છે, મને દેખાતું નથી. હું તો એક છેડાની સાથે આઈડેન્ટિફાઈડ છું, એક છેડાની સાથે હિપ્નોટાઇઝ છું, સૂઈ ગયો છું એક છેડાની સાથે. એટલે મને બીજો છેડો દેખાતો નથી. અને મારી અંદર જ આ વસ્તુ પડેલી છે એ મને ભાન જ નથી. નહીં, હું તો કોઈ દિવસ નેગેટિવ બનું જ નહીં. ને મારી અંદર તો સેલ્ફ લવ જેવી વસ્તુ જ નથી. અહમ તો ઈગોને તો ક્યારનો ઓગાળી દીધો. અને એ જે બીજો પાસો છે એને પ્રકાશમાં લઈ આવવું પડે. એ અત્યારે અંધકારમાં છે. ઇટ ઇઝ આર ડાર્ક સાઇડ. એવરીબડી હેઝ અ ડાર્ક સાઇડ. અને એ ડાર્ક સાઇડમાં શું પડેલું છે આપણને દેખાતું નથી. એ ડાર્ક સાઇડમાં જો હમણાં એમને આપણને દેખાઈ જાય તો આ ક્ષણે આપણે ગાંડા થઈ જાય. તો એ ધીમે ધીમે ખોલવું પડે જીવનના વ્યવહારની અંદર. હર ક્ષણે આપણે એક ડ્યુઅલ થિંકિંગ અપનાવવું પડે.
થિંકિંગ વન સાઇડેડ છે, યસ ઓર નો, રાઈટ ઓર રોંગ, ગુડ ઓર બેડ, આઈ વિલ ડુ ઇટ ઓર નોટ ડુ ઇટ, કરીશ કે નહીં કરું. વન સાઇડેડ થિંકિંગ છે. એક ડ્યુઅલ થિંકિંગ તરફ એક કોન્શિયસ એફર્ટ કરવું પડે. યસ પણ છે અને નો પણ છે, રાઈટ પણ છે અને રોંગ પણ છે. અને જ્યારે ડ્યુઅલ થિંકિંગ અંદરથી જાગે છે ત્યારે જે થિંકિંગ સેન્ટર છે એ કમ્પેરિઝનમાંથી મુક્તિ પામે છે. હવે યસ એન્ડ નો નું કમ્પેરિઝન નથી, યસ એન્ડ નો બંને છે. આવું થિંકિંગ આપણા મગજમાં ઉતરતું નથી. આ કઈ જાતનું થિંકિંગ છે? એટલે આજે અશ્વિની નક્ષત્રમાં પૂનમ છે, તો પહેલો એનો જે સંકેત છે એ દ્વૈતથી મુક્તિ, દ્વૈતમાંથી મુક્તિ, ફ્રીડમમાં ફ્રોમ ડ્યુએલિટી. એક માણસ આજે ટાઈમ પર આવ્યો એ જ ક્ષણે આપણને દેખાય કે એ ટાઈમ પર ન આવ્યો હોત તો મને ઇરિટેશન થાત, રિએક્શન આવત. એ જ ક્ષણે જો એ બંને એક સાથે દેખાય તો કોઈક દિવસ એ ટાઈમ પર ન હોય ત્યારે ઇરિટેશન ન આવે, કોન્શિયસનેસ આવે. આ સિમ્પલ આટલી જ વાત છે. એ દ્વૈતમાંથી આપણને મુક્તિ મળી ગઈ. આજે કોઈ પ્રેમથી જમાડે છે પણ આવતીકાલે આપણને ધૂતકારે તો કેવી સ્થિતિ બને? બંને એક સાથે જોઈ લીધા કે આપણને ધૂતકારે છે. તો આપણે સેલ્ફ લવમાં ગ્રસ્ત છીએ, આપણે અભિમાનમાં ગ્રસ્ત છીએ. હું કોઈકને ત્યાં જમવા જાઉં છું એની પહેલા મારું અભિમાન ત્યાં પહોંચી ગયું છે. હજી તો હું એના ઘરે નથી પહોંચ્યો પણ મારું સેલ્ફ લવ ઓલરેડી પહોંચી ગયું છે એના ઘરે. કે આ રીતે મારે સ્વાગત કરશે, આ રીતે મને જમાડશે, આવી ટાઈપની ખુરશી રાખશે, એર કન્ડિશનર ચાલુ કરશે, અને જો ભૂલી ગયો એર કન્ડિશનર ચાલુ કરવાનો, ગોટાળો. હવે ગોટાળો. તો જ્યાં સુધી સેલ્ફ લવ કે આને મારી સાથે આવો વ્યવહાર કરવો જોઈએ, અને આ ઇન્ડિયન માઇન્ડમાં સેલ્ફ લવ ઇન્ગ્રેન્ડ છે. એ રેશિયલ કેરેક્ટરિસ્ટિક છે ઇન્ડિયન લોકોની. કેનેડામાં એક મીટિંગ થતી હતી, મંચ ઉપર એક મિનિસ્ટર બેઠો હતો, એ ઉઠીને ગયો લેક્ચર આપવા માટે, તો એની ખુરશી ખાલી હતી. તો એક સાધારણ માણસ આવીને એની ખુરશી પર બેસી ગયો. મિનિસ્ટરે લેક્ચર પૂરું કરીને આવ્યો અને જોયું તો આ તો કોઈ કે મારી ખુરશી, એક સેકન્ડ જોયું, ચાલ્યો ગયો ત્યાંથી બીજી જગ્યાએ પાછળ ક્યાંક ખુરશી ગોતીને બેસી ગયો. આવું ઇન્ડિયામાં બન્યું હતું. આપણા લોહીની અંદર સેલ્ફ લવ છે. મારી ખુરશી અને મારી ખુરશી અને મારી લખોટીની વચ્ચે શું ફરક છે હજી હું જાણી નથી શકતો. પાર્લામેન્ટમાં કે મારી ખુરશી, આપણે નાના રમીએ ત્યારે મારી લખોટી. તારે ન લઈ જાઉં. તું શર્ટ તો રોજ નવા પહેરે છે.
એને શિશુપાલ કહેવાય. પાલ એટલે હજી ધ ચાઇલ્ડ હેઝ નોટ ડાઈડ, એને પાલન કર્યું છે ચાઇલ્ડ. ચાઇલ્ડ હેઝ ટુ ડાય. અને ચાઇલ્ડ જે મરી જાય એ રાઈટ ઓબ્ઝર્વેશનથી મળી જાય. સુદર્શન, દર્શન એટલે ઓબ્ઝર્વેશન, શું એટલે રાઈટ ઓબ્ઝર્વેશન, સેલ્ફ ઓબ્ઝર્વેશન. અરે આ શું કર્યું, આઈ એમ નોટ ગ્રોન અપ, હું મોટો જ નથી થયો કે મારી ખુરશી મારી લખોટી. અને એની અંદર એ શિશુપાલનું મૃત્યુ થવું જોઈએ. તો પહેલો આપણો લક્ષ્ય છે જીવનના દ્વૈતમાંથી મુક્તિ. અશ્વિની નક્ષત્રમાં આજે પૂનમ છે, ગુરુ પૂનમ એનો કહેવાય. બીજું અશ્વિની ટ્વિન્સ જે છે, જોડકા, જોડકા, અશ્વિની જે જોડકા છે, ટ્વિન્સ જે છે, એ દેવોના ફિઝિશિયન્સ છે, દેવોના ડોક્ટર છે. હા, દેવોના ડોક્ટર છે. એટલે ગુરુનું સેકન્ડ જે કામ છે એ હિલિંગનું કામ છે, હિલિંગ ઓફ ધ સાયકિક નેચર. એ હિલિંગ પહેલો એનો લક્ષ્ય છે દ્વૈતમાંથી મુક્તિ. બીજો એનો લક્ષ્ય છે રૂજ લઈ આવો. આપણે જ્યારે ગુરુ પાસે આવીએ છીએ ત્યારે ઘવાયેલા આવીએ છીએ, ઘાવથી ભરેલા છે. ફિઝિકલ ઘાવ નહીં, psychic wounds in our psychic structure. તો લોંગ પ્રોસેસ ઓફ હિલિંગમાંથી પસાર થાય છે. Healing the psychic nature. Yoga is calming of the thinking instrument and healing of the psychic nature. આપણે મિકેનિકલ જે ટેવ છે, જેને આપણે સંસ્કાર કહીએ, મિકેનિકલ જે આદતો છે, ધ મિકેનિકલ હેબિટ્સ આપણા એવા છે કે હિલિંગની બદલે આપણે ઘાવને ઊંડો કરતા જાય. We love to keep open wounds. એની સાથે તો હું કોઈ દિવસ, જમીન ભલે બધું જમીન આસમાન એક થઈ જાય, પણ એની સાથે તો હું સમજોતા કરીશ ને, એના ઘરે તો હું પગ જ નહીં મૂકું. ઓપન વૂન્ડ. અને જ્યાં સુધી સોરી કહેવા ન આવે ત્યાં સુધી તો લગ્નમાં તો હું આવીશ જ નહીં. મારો જે હક હતો એ લઈ ગયો. અને લોકો આખી જિંદગી પૂરી કરી નાખે છે હક માટે લડવા માટે. વેસ્ટ ઓફ વન લાઈફ ટાઈમ, આખી જિંદગી. આને અન્યાય કહેવાય. અન્યાયના ઘાવ ઘણા બધા અંદર પડેલા હોય. મારી સાથે અન્યાય થયું, માતા પિતાએ અન્યાય કર્યું, પતિએ અન્યાય કર્યું, પત્નીએ અન્યાય કર્યું, છોકરાઓને મોટા કર્યા એ પણ અન્યાય કરે છે. આ ભગવાનની દુનિયામાં ક્યાંય ન્યાય નથી. આવો. અને જ્યાં જ્યાં ઘાવ છે ત્યાં રિએક્શન છે. રિએક્શનનો મતલબ જ એ છે કે અંદર ક્યાંય ઘાવ પડેલો છે. વિધાઉટ અ wound there is no reaction. આખું યોગનો લક્ષ્ય છે ફ્રીડમ ફ્રોમ રિએક્શન.
ને ફ્રીડમ ફ્રોમ રિએક્શન જે છે એ બહાર ચાદર ઓઢીને ફ્રીડમ ના આવે. એ કોન્શિયસનેસનો જથ્થો વધતો જાય, રિએક્શનને આપણે ઓળખતા જાય કઈ જગ્યાએ છે. એટલે તો આ બધું બોલું છું કે આ આપણું સાયકિક સ્ટ્રક્ચર શું છે, કઈ જગ્યાએ આપણે દવા કરવાની છે, ક્યાં હિલિંગ કરવાનું છે. બાકી તો આપણું માથું દુખતું હોય ને પેટ ઉપર આપણે પાટો બાંધીએ. એટલે યોગા ઇઝ હિલિંગ ઓફ ધ સાયકિક સ્ટ્રક્ચર. જ્યાં ઘાવ છે ત્યાં એ ઘાવની ઉપર આપણું અટેન્શન વારી ઘડીએ જવાનું, આપણું કોન્શિયસનેસ વારી ઘડીએ જવાનું, અને એ ઘાવમાંથી રિએક્શનમાં આપણી સાયકિક એનર્જી, આપણી જે સાધના છે ભડકો થઈને બહાર જવાનું. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. એટલે શિષ્ય એક લોંગ પ્રોસેસ ઓફ હિલિંગમાંથી પસાર થાય. નાનપણથી અત્યાર સુધી ખૂબ ઘાવ ભેગા કર્યા છે, આપણને ખ્યાલ પણ નથી, બધા અંદર દબાયેલા છે, સપ્રેસ્ડ ઇનસાઇડ. એને બહાર નથી ફેંકી દેવાના કથાસિસમાં, રોંગ ટેકનિક. એને પ્રકાશ લાઇટમાં લેવાના છે, લાઇટ ઓફ કોન્શિયસનેસ. એ કોન્શિયસનેસના પ્રકાશની અંદર એ હીલ થઈ જાય છે. પચીસ વર્ષથી બહુ રેખડો. કોઈક મને જીવનમાં દુઃખ ને દુઃખ જ છે. કોઈ પણ મેં ડિસિશન મારા જીવનમાં લીધું એ રાઈટ ડિસિશન જ નથી લીધું. કે આખું જીવન નકામું ગયું, કઈ એમાંથી હું ફાયદો ઉઠાવી ન શકી. એટલે સામે જવાબ આપવો પડે છે. બસ એક વખત તું એક બૂંદ કોન્શિયસનેસ નું ચાખી દે. વન રાઇઝિંગ ઇન ટુ ધ લાઇટ, થોડો પ્રકાશ જો અંદર જાય તો હજારો વર્ષની દુઃખ છે એની ઉપર રૂજ આવી જાય છે, હિલિંગ થઈ જાય છે. તો પૂનમ અશ્વિની નક્ષત્રમાં છે. અશ્વિની જે ટ્વિન્સ છે એ ડ્યુઅલ એનર્જી છે. ડ્યુઅલ એનર્જી એટલે જે એનર્જી હીલિંગ કરે એ જ એનર્જી આપણને મારી પણ શકે. એટલે જ્યારે આપણે ઔષધિ લઈએ ત્યારે એના પ્રમાણમાં લેવું પડે. મારી એક કાકી છે, સગી કાકી. એક દિવસ એની સાથે બેઠો તો ચા પીવો, તો એ કે આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીઝ વોટ યુ કોલ ડોઝેજીસ વિચ આર રિટન ઓન ધ બોટમ. કે માથાને એ કે લખેલું હોય 2 ગોળી લેવાનું માથાના દુખાવા માટે, હું 6 ગોળી લઈ લઉં. આ બધું નકામું છે લખેલું. આ બધા ખોટા લોકો છે. તો એ ડ્યુઅલ એનર્જી છે, એના પ્રમાણમાં લીધું તો માથું ઉતરી જાય, અને જરા એનું પ્રમાણ વધારે લઈ દીધું કે તો માથું રેપ કે ન રે, એના જેવી વાત છે. ડ્યુઅલ એનર્જી લાઈફની અંદર ડ્યુઅલ એનર્જીઝ ઓળખવા પડે. પત્ની ડ્યુઅલ એનર્જી છે. હા, પત્ની ડ્યુઅલ એનર્જી છે. ડ્યુઅલ એનર્જી સમજવું પડે કે ગમે ત્યારે હા પ્રમાણમાં, બધું પ્રમાણમાં જરાક ડોઝેજ વધારે થઈ ગયો
ને હું મારા અંદરની સ્ત્રીને શોધું છું, એટલે એને ઉત્તેજિત કરું, જરાક તું બહાર આવ ને, તારી સાથે લગ્ન કરવા છે. ના 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 ના, બધા એની માટે સેમ જ છે. ખાલી શરીરના બે ભાગ શું કહેવાય એમ બનવાથી કોઈ પુરુષ નથી બનતો. ફિઝિકલ બોડી પુરુષ કે સ્ત્રી છે, સાયકિક બોડી પુરુષ પણ છે અને સ્ત્રી પણ છે. આ સાયકિક બોડીની વાત છે, ફિઝિકલ બોડીની વાત નથી. મારી ભૂલ થઈ ગઈ, આપણે પરણી ગયા ફિઝિકલ બોડી, એટલો થયો સાયકિક બોડી. ડ્યુઅલ એનર્જી. એક દિવસ બહુ મારા દિવસો ખરાબ હતા, ડિપ્રેશન બહુ હતું, તો તાવડિયાજી કે જે સીડીથી તું અંદર પડ્યો છે ને એ જ સીડી ચડીને બહાર આવશે. જે વસ્તુ તને શું કહેવાય, હા, એ તને પછાડ્યું છે, જે શક્તિએ તને પછાય એ જ તને પ્રમાણ પ્રમાણ ને ડ્યુઅલ એનર્જી કહેવાય. તો ફ્રીડમ ફ્રોમ ડ્યુએલિટી, હીલિંગ ઓફ ધ એક નેચર, વિવેકની જાગૃતિ, રેકોગ્નિશન ઓફ ડ્યુએલિટી ઓફ લાઈફ, ડ્યુઅલ એનર્જી ઓફ લાઈફ. એટલે તમે પુરુષ બની જાઓ તો હું સ્ત્રી બની જાઉં એમ. તમે આમ કહો આ તમે સ્ત્રીનું જ બોલો છો પુરુષનો, એટલે તમે હું સમજુ કે આ પુરુષ આવ્યા સામે. હું સ્ત્રી બની જાઉં, સ્ત્રી બની જાઉં. રેકોગ્નિશન ઓફ ધ ડ્યુએલિટી ઓફ લાઈફ. જીવન પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિનું નૃત્ય છે. અને કોન્શિયસનેસ, વિવેક એટલે હર્ષ અને સ્ત્રી બનવું કે પુરુષ બનવું, એ આપણા હાથની વાત છે. The dual energy of life, the play of the dual energy of life. સ્ત્રી છો? કઈ શક્તિ સામે મળવા આવી છે? રિસેપ્ટિવ એનર્જી મળવા આવી છે, તો આપણે એ થોડું રિસેપ્ટિવ એનર્જીની અંદર એક્ટિવ થઈને સમાઈ જાય. પણ એક્ટિવ એનર્જી આપણને મળવા આવી છે, તો આપણે રિસેપ્ટિવ થઈને એની આપણી અંદર સમાવી લઈએ. હર ક્ષણ રાધે કૃષ્ણનું મિલન જ છે. રાધા એટલે સ્ત્રી શક્તિ, કૃષ્ણ એટલે, અને હર ક્ષણે છે, ઇન એવરી રિલેશનશિપ. અને આ જો સમજાઈ ગયું તો હર ક્ષણ મિલનનો ક્ષણ છે, હર ક્ષણ ઉપર ઉઠવાનો ક્ષણ છે. આપણે હજી કે ને રિધમ ઇઝ રાધે કૃષ્ણ, પણ શ્વાસમાં નહીં, જીવનમાં તો ખાલી તરકીબ જ છે. જીવનમાં ન ઉતર્યું તો શું કામ? શ્વાસમાં તો નેટ પ્રેક્ટિસ જ છે. જીવનની અંદર રાધે કૃષ્ણની રાસલીલા ઉતરી ગઈ. રાધા મળવા આવી છે તો હું કૃષ્ણ બની જાઉં, અને કૃષ્ણ મળવા આવ્યો છે તો હું રાધા બની જાઉં. બસ આ જીવનની ચાવી છે. ધીસ ઇઝ ધ કી ટુ હાયર લાઈફ. આટલી જ વાત છે. રેકોગ્નિશન ઓફ ધ ડ્યુઅલ એનર્જીઝ ઓફ લાઈફ. રાધે કૃષ્ણ. રાધા એટલે ઓવરફ્લોઈંગ એનર્જી.
ઓવરફ્લોઈંગ. રાધા એટલે પ્રોસ્પેરિટી, જ્યાં બધું સમૃદ્ધ છે. ત્યાં તમે એક વસ્તુ જમવા માંગો તો 10 આપી દે છે. એ રાધા છે. ક્રિશ એટલે જેની અંદર બધું વિસર્જન થઈ જાય, બ્લેક હોલ, જ્યાં બધું સમાઈ જાય, નેગેટિવ પણ સમાઈ જાય, પોઝિટિવ પણ સમાઈ જાય. એ કૃષ્ણની શક્તિ અંદર જાગે તો કોઈક આપણને ગાળ આપે, નેગેટિવ પણ સમાઈ જાય, પોઝિટિવ પણ સમાઈ જાય. એ તો બધું બ્લેક હોલની અંદર બધું. પણ એ શક્તિની ઓળખ થવી જોઈએ, એ શક્તિ જીવનમાં અવતરવી જોઈએ, અને એ શક્તિ જીવનના હર ક્ષણની અંદર એની રમત ચાલુ થઈ જાય. શિષ્ય એટલે હર ક્ષણ જે શિષ્ય ભાવમાં રહે છે. શિષ્ય છે એટલે ગુરુ છે, ગુરુ છે એટલે શિષ્ય નથી. શિષ્યત્વ જીવનની ઊંચામાં ઊંચી કલા છે. એ એક ચિત્તનું આસન છે, અ પોસ્ચર ઓફ ધ માઇન્ડ, નોટ ઓફ ધ બોડી. શિષ્યત્વ, ટુ બી ઇન ધેટ, ઇન ધી આસન ઓફ ડિસાઇપલશિપ. હર ક્ષણ, એવરી મોમેન્ટ. એવું નહીં કે ગુરુ પાસે, કારણ કે એક જ ગુરુ છે અને એ ઇઝ ધી ઓનલી ગુરુ. સૌથી ઊંચો ગુરુ જીવન છે, અને જીવનનું એક જ લક્ષ્ય છે, લાઈફનો એક જ લક્ષ્ય છે કે આનું શિષ્યત્વ કેમ તોડવું. એટલે એ માછલીનું જાલ ફેંકે છે અને આપણે બિચારા ફસાઈ જાય છે. એ શિષ્યત્વની આસન તૂટી જાય છે. આવડિયાજી પૂછતા, સ્થિરમ સુખમ આસન, કે ભાઈ આસન ઓફ ધ બોડી ઓર આસન ઓફ ધ માઇન્ડ. એ પૂછતા, નોટ આસન ઓફ ધ બોડી, આસન ઓફ ધ માઇન્ડ. ટુ બી ઇન ધી આસન ઓફ ડિસાઇપલશિપ, સ્થિરમ સુખમ આસન. એક શિષ્યત્વના પોસ્ચરની અંદર હર ક્ષણે, એટલે હર ક્ષણે જીવન જે સામે ઘટના લઈ આવે છે એમાંથી હું શીખી શું શકું છું, હું શું શીખી શકું. કોઈ ગાળ આપે તો એમાંથી હું શીખી શું શકું. કોઈક રસ્તા ઉપર ધક્કો મારે તો એમાંથી હું શીખી શું શકું. કોઈક આપણને ઉતારી પાડે તો એમાંથી શીખી શું શકું છું. કોઈક આપણી કોઈક વસ્તુ છીનવી લે તો એમાંથી શીખી શું શકું છું. કોઈક આપણી નિંદા કરે તો એમાંથી શીખી શું શકું છું. પોસ્ચર ઓફ ડિસાઇપલશિપ. એ આપણને ગુરુ મળશે કે નહીં, આપણે શિષ્ય બની શકીએ છીએ કે નહીં, એ ઇમ્પોર્ટન્ટ છે. ગુરુ તો ઓલરેડી બાજુમાં ઊભો જ છે, આપણને દેખાતો નથી. પણ નિયમ એ છે કે આપણે શિષ્ય બનીએ તો એ ધારા આવે. અને શિષ્ય બનવું માથું કાપી દેવું સહેલું છે, કારણ કે એમાં અહમ રહી જાય કે બે માથું કાપી નાખ્યું. શિષ્ય બનવું અઘરું છે. એટલે હર ક્ષણે જીવનની અંદર એ આસનને હોલ્ડ કરવું,
પણ જીવન જે છે એ કંઈક ને કંઈક કાકરા ફેંકતું જ હશે ને. હું આટલું સહન, આનાથી આગળ ન કાકરો ફેંક્યું જીવને, આનાથી આગળ કોણ સહન કરે? પછી તો કંઈક તો મારે મારું સ્વમાન બચાવવું પડે કે ન બચાવવું? પતી ગયું, શિષ્યત્વ ગયું. કોઈક વાર વર્ષોની મહેનત એક ક્ષણમાં પૂરી થઈ જાય છે. ફરીથી બધું પ્રેક્ટિસ ફરીથી નવેસરથી ચાલુ કરવું પડે છે. એક નાનું શબ્દ, તો શિષ્યત્વ અપનાવો. એ ચિંતા નથી ગુરુ છે કે નથી, કારણ કે હર ક્ષણે જીવન સામે છે અને જીવનથી મોટું કોઈ ગુરુ નથી. છે એ જીવન સામે એવો પ્રસંગ જ લઈ આવશે. જે પ્રસંગ શબ્દ છે ને, પ્રસૂતિ, એ ક્રિએટ કરશે. એ એવું જીવન, એવો પ્રસંગને ક્રિએટ કરશે કે આપણે જાલમાં ફસાઈ જાય. અને એ જાલમાં ન ફસાયા તો થોડું આપણું અહમ ઘસાઈ ગયું, કામ થઈ ગયું, આપણું કામ થઈ ગયું, અહમ ઘસાયું. શિષ્ય એ હાઇટન સ્ટેટ ઓફ સેન્સિટિવિટી છે. સંવેદનાની ઊંચી સ્થિતિમાં રહેવું પડે છે. શિષ્યત્વને આસનને ધારણ, એ ધારણાને પકડી રાખવા માટે એક હાઇટન સ્ટેટ ઓફ સેન્સિટિવિટીમાં રહેવું પડે. ગુરુના શબ્દ તો આપણે સાંભળીએ છીએ, તો એ તો કાનેથી સાંભળીએ છીએ, લોજિકલ માઇન્ડથી એનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. થિંકિંગ સેન્ટરનું કામ. પણ શબ્દ જે ગુરુ ના શબ્દ છે એ સંવેદનાઓથી ભરેલા છે. એ ખાલી શબ્દ નથી, એ ક્વોન્ટમ એનર્જી છે, પેકેટ્સ ઓફ પ્રાણ છે. એક જ્યારે ગુરુ બોલે છે ત્યારે ખાલી એ શબ્દ નથી બોલતા, એની અંદર કંઈક બીજું છે. શબ્દ તો ખોખા છે, જેની અંદર એને કંઈક બીજું મિક્સ કરી રાખ્યું છે, સમ પોટેન્ટ મિક્સચર. અને કાન સક્ષમ નથી એ વસ્તુ મેળવવા માટે. કંઈક અંદરથી શિષ્યએ બીજું જાગૃત કરવું પડે, એને કંઈક મહેનત કરવું પડે કે ગુરુ શબ્દ ધારા એના તરફ મોકલે છે, એ ધારાને પી શકે. અમારા બ્રહ્મવેદાંતજી કે વરસાદ તો પડતું હતું પણ વાસણ તો ઉલટા હતા. આપણું વાસણ ઉલટું છે. એ કેવી રીતે, એ જે ધારા આપણની અંદર મૂકવા માંગે છે એ ધારા આપણે લેશું કેવી રીતે? મને યાદ છે કે છેલ્લે દિવસે તાવડિયાજીએ શરીર છોડ્યું ત્યારે મારે 3 વખત ફોન પર વાત થઈ. અને એ કે તું અત્યારે જ નીકળી જા ને અત્યારે જાઓ. અને હું નીકળી ન શક્યો ને બીજે મારા એક વડીલ મિત્ર અત્યારે રહ્યા નથી. બધું બન્યું એટલે બધું થોડુંક શાંત પડ્યું, મહિનો દિવસ થયો. મને કે મારા ઘરે તું 3 દિવસ રહેવા આવી જા ને. એટલે ગયો એમને. મને કે એમ નહીં માનતો કે તું ત્યાં પહોંચ્યો નથી એટલે એને તને પહોંચાડવા દેવું જ નહોતું. તું પહોંચ્યો હોત તો અંદર જે રિમોર્સની પ્રોસેસ, જે સંઘર્ષ છે એ ચાલુ ન થયું હોત. રિમોર્સ ને ગુજરાત ખાલી પશ્ચાતાપ ઇઝ નોટ ધી એક્ઝેક્ટ વર્ડ.
પણ એક અગ્નિ અંદર ચાલુ થવી જોઈએ. હા, દંશે કે એ બહુ કિંમતી વસ્તુ છે અને તું એને હા વેડફતો નહીં. એને ખાસ આ સિચ્યુએશન તારા માટે જ ઊભું કર્યું છે. તું એને વેડફતો નહીં. ભલે બહારથી લોકો કે તું ટાઈમસર પહોંચ્યો નહીં, પણ એની ઈચ્છા જ નથી કે તું ત્યાં પહોંચે. એની ઈચ્છા હતી કે અધૂરી રહી જાય. બહુ ઊંચી વાત કરીએ, બહુ ઊંચી વાત. તો શિષ્યની અંદર જે ચર્નિંગ પ્રોસેસ છે, સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો, જે ગુરુજેફ કહે છે, જેને યોગ સૂત્રની ભાષામાં આપણે તપ કહેવામાં આવે છે, અંદરની અગ્નિ જગાડવાનું, એ કામ ગુરુ કરી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. તો શિષ્ય ગુરુને ખાલી કાનેથી નથી સાંભળતો, એ કાનેથી સાંભળે છે ત્યારે એ શબ્દોનો સ્પર્શ પણ લે છે. એ શબ્દોની અંદર જે અગ્નિ પડેલું છે, તત્વ પડેલું છે, એનું એ પી જાય છે. શબ્દની અંદર જે જલ તત્વ પડેલું છે એ પણ એ લઈ લે છે. એ પાંચે પાંચ ઇન્દ્રિયોની સાથે ગુરુની સાથે જોડાય. આ શિષ્યત્વનું આસન છે. ગુરુ બોલતા હોય તો એ પીએ છે ને ગુરુ ન બોલતા હોય તો એ પીએ છે. જસ્ટ ધ પાવર ઓફ ઓબ્ઝર્વેશન. 7 વર્ષ રામદુલારે બાપુ રહ્યા માધવપુર. એટલે જ્યારે હું આશ્રમમાં આવું ત્યારે મારો એક નિયમ કે જેવી એની ચા રસોડામાં બને એના રૂમ સુધી ચા લઈ જાઉં. ચા લઈ જાઉં અને એની સાથે ગુજરાતી છાપું મૂકી દઉં અને પછી જઈ અને એને આપું. અને એ ચશ્મા પહેરી ચા પીતા પીતા છાપું વાંચે. પણ દૂરથી આપણે જોતા હોય, જસ્ટ ત્યાં થોડોક દૂર બેઠા આપણે જસ્ટ એને દર્શન કરીએ તો આમ એક સંગીત વાગતું હોય એવી રીતે છાપું વાંચતા હોય. એ છાપું વાંચવાની એની જે સ્ટાઇલ હતી, એ જે શબ્દો અંદર એમને આવતા હશે, એ લીટીઓ વચ્ચેથી આખું પોલિટિકલ સિચ્યુએશન કઈ રીતે સમજતા હશે, બિટવીન ધ લાઇન્સ. એ જમાનામાં ઇન્દિરા ગાંધી સાથે એને બહુ જ સારું સંબંધ. પણ એ શિષ્ય ગ્રહણ કરે. એ છાપું વાંચતો હોય તો એમાંથી ગ્રહણ કરે. આ શિષ્યત્વ છે. એ મોકો જવા ન દેવાય. તો પહેલી વસ્તુ, હા, જીવનના દ્વૈતમાંથી આપણને મુક્ત કરે. બીજી વસ્તુ, હિલિંગ ઓફ ધ સાયકિક નેચર. ત્રીજી વસ્તુ, ડ્યુઅલ એનર્જી કેમ જગાડવું ને એને સમજણ ને એનો ઉપયોગ કેમ કરવો. ચોથી વસ્તુ, શિષ્યત્વનું આસન. અને શિષ્યત્વના આસનની અંદર પાંચે પાંચ ઇન્દ્રિયોથી આપણે હર ક્ષણે. વરસાદનો સિઝન છે. બની શકે કે ચંદ્ર દેખાય કે ન દેખાય. ગુરુ પૂર્ણિમાના ચંદ્ર જેવો છે. હવે કાલની વાતમાં આ બહુ વસ્તુ સાંકેતિક છે. આપણે વાત થઈ કે ચંદ્રમાંથી અન્ન આવે છે અને સૂર્યમાંથી અન્ન આવે છે અને ચંદ્રમાંથી ઔષધિ આવે છે અને ઔષધિ દ્વારા હીલિંગ થાય છે. આપણે ગઈકાલે વાત થઈ. એટલે એ પૂર્ણિમાનો ચંદ્ર છે ગુરુ.
શિષ્ય જ્યારે ગુરુ પાસે આવે છે ત્યારે એની હાલત કાળા વાદળા જેવી હાલત છે. અને જ્યારે સાયકિક નેચર આપણી બ્લેક ક્લાઉડ્સ જેવું, કાળા વાદળા જેવી આપણી સાયકિક નેચર છે, ત્યારે પ્રકાશ ઢંકાઈ જાય છે, આપણને પ્રકાશ દેખાતો નથી. ગુરુ તો છે જ સામે, ગુરુ પાસે પોતાની લાઈટ છે, પણ એ લાઈટ જ્યારે એ શિષ્ય ઉપર ફેંકે છે ત્યારે એ ડાયરેક્ટ નથી ફેંકતો, એ રિફ્લેક્ટેડ લાઈટ ફેંકે છે. શિષ્ય ક્યાંય દાજી ન જાય, શિષ્ય ક્યાંય બળી ન જાય, કમ્બસ્ટ ન થઈ જાય. એટલે એ લાઈટને એ ટ્રાન્સફોર્મ કરી અને શિષ્યને આપે છે. એટલે એ પૂર્ણિમાના ચંદ્ર જેવો છે. એટલે કદાચ આ ગુરુ પૂનમ, આ આશો મહિનાનો ગુરુ પૂનમ શું કામ એ લોકોએ પ્રિફર કર્યું? કારણ કે આ એની અંદર આ સિમ્બોલિઝમ પડેલું છે. શિષ્ય બ્લેક ક્લાઉડ, ગુરુ ફૂલ મૂન. બીજા ઘણા બધા પૂનમ હતા, પણ એ ન ચૂઝ કર્યા. અને ધીમે ધીમે એ ગુરુનો પ્રકાશ લેતા લેતા એ બ્લેક ક્લાઉડમાંથી વ્હાઇટ ક્લાઉડ થઈ જાય છે. એ શિષ્યની જર્ની છે, એ શિષ્યની યાત્રા છે, શિષ્યત્વની યાત્રા છે. અને એ પ્રકાશ હર ક્ષણે અવેલેબલ છે આપણને. આપણે ખાલી શિષ્ય બનવાની જરૂર છે. જે લાઈટ છે એ અન્ડરસ્ટેન્ડિંગની લાઈટ છે. અધ્યાત્મના રસ્તે કંઈ પણ વસ્તુ લાઈટ વગર કર્યું એ નકામું છે. અનલેસ ગુરુએ કીધું કે ભાઈ આ તું 3 મહિના કર અને 3 મહિના પછી પ્રકાશ આવશે. એટલે એનીથિંગ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ યુઝલેસ. કોઈ પણ વસ્તુ, આખી યાત્રા અન્ડરસ્ટેન્ડિંગનો પ્રકાશ વધારવાની યાત્રા. એટલે લાઇટ ઓફ કોન્શિયસનેસ, ડાયરેક્ટ લાઇટ, અને લાઇટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ રિફ્લેક્ટેડ લાઇટ. અને ગુરુ એનો પ્રતીક છે. He reflects the light of consciousness into the light of understanding. એ અન્ડરસ્ટેન્ડિંગ જગાડે શિષ્ય. અને એ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે શિષ્ય ચાલતો જાય, એ કોન્શિયસનેસ ભેગું પોતાનું કરતો જાય. સમજણ, એને સમજણ જગાડવા માટે પ્રેરિત કરે. તો આપણી અંદર સમજણ વધે છે કે નથી વધતું? આ કે આપણે હજી એમ જ કરીએ છીએ? આપણે રિફાઇનિંગ કરીએ છીએ તો સમજણથી કરીએ છીએ કે તાવડે હજી એ કીધું એટલે કરીએ છીએ? આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ સમજણથી કરીએ છીએ? અને એ સમજણમાં ઉમેરો થવો જોઈએ. એક પણ દિવસ જો રિફાઇનિંગ અને 3 સ્ટેપ કર્યું અને સમજણમાં ઉમેરો ન થયો તો એ દિવસ પડી ગયો. કેટલા કલાક આપણે 3 સ્ટેપ કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ નથી. સમજણનો પ્રકાશ વધે છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. અન્ડરસ્ટેન્ડિંગ રિફ્લેક્ટેડ લાઇટ છે. કોન્શિયસનેસ ડાયરેક્ટ લાઇટ છે. એ થોડું ગુરુ એ ડાયરેક્ટ લાઇટ ને હળવું કરી નાખે છે. એટલે શિષ્ય એ જગ્યાએ આવીને ઊભો રહે છે જ્યાં એનો હવે એક જ ગુરુ રહે છે, એ છે જીવન. એવરી મોમેન્ટ લાઈફ ઇઝ ધ ગુરુ. એવરી મોમેન્ટ. અને એનો માપદંડ છે યોગનું માળખું, અથ યોગ અનુશાસન. આ લાઈફે આ ચુનૌતી મોકલી, આ ઘટના મારી સામે મોકલી, અને આ યોગનું જે માળખું છે એની બહાર મેં કંઈક કર્યું તો મારું શિષ્યત્વ કર્યું. અથ યોગ અનુશાસન. ફ્રોમ ધીસ મોમેન્ટ ઇન માય લાઈફ
From this second in my life, I only follow the discipline of yoga, nothing else. એક જ શાસન અને એ યોગનું અને યોગનું શાસન એટલું બધું સમૃદ્ધ છે કે હરેક ઘટનાની અંદર કઈ રીતે આપણે એક્ટ કરવું, કઈ રીતે એમાંથી કોન્શિયસનેસ કાઢવું એ લખેલું છે. ક્યાંય શોધવા જવાની જરૂર નથી, આપણું કઈ એડ કરવાની જરૂર નથી. એ માળખું તૈયાર છે, પણ શિષ્યનો પહેલો નિયમ કે એ માળખું એને અંદર ગોખી લેવું પડે, એને ગોખી લેવું પડે, કારણ કે એનો મેપ છે. અત્યારે જવું છે દિલ્હી, પણ એની પહેલા આઈ વોન્ટ ધ ફૂલ મેપ કે કઈ કઈ જગ્યાએ દિલ્હી પહોંચતા પહેલા કઈ કઈ જગ્યાઓ આવશે, શું શું સીનરી હશે, પાણી મળશે કે નહીં, જમવાનું મળશે કે નહીં, ગરમી હશે, ઠંડી હશે, પેટ્રોલ મળશે કે નહીં. એ મેપ જે છે એ યોગનું અનુશાસનનું માળખું છે, એ મેપ છે. અત્યારે આપણે જે સ્થિતિમાં છે એ સારૂપ્યમની સ્થિતિમાં છે, એમાંથી ચિત્ત વૃત્તિ નિરોધ કરીને દ્રષ્ટાની પ્રતિષ્ઠા કરવાની છે. અને એ દ્રષ્ટા ધીમે ધીમે જાગતો જશે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, ધીમે ધીમે એક એક ગ્લિમ્સ આવતું જશે, એમ અવસ્થા બદલાતી જશે. The steps will go higher and higher. Consciousness is a ladder. તો આ થોડી વાત થઈ આપણી ગુરુ પૂનમ વિશે, શિષ્યત્વ વિશે. કોઈને કંઈ પૂછવું છે આ બાબતમાં? કંઈ કેવું છે કોઈને? હા, પ્રકાર પણ હોય અને લેવલ પણ હોય, બંને હોય. અત્યારે બોલું છું અને તમે સમજો છો તો ઇન્ટેલેક્ચ્યુઅલી સમજો છો, તો ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. આ સમજાય છે. પછી એ વસ્તુ તમે તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરો છો. સે એક વસ્તુ બોલું કે ડોન્ટ એક્સપ્રેસ નેગેટિવ ઇમોશન, તો એ તમે સમજી ગયા. શું કામ ડોન્ટ એક્સપ્રેસ નેગેટિવ ઇમોશન? એનું કારણ શું સમજણ, શું સમજણ છે એની પાછળ નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન? શું સમજણ છે એની? બોલો. હવે આ તો ઘણી વાર આપણે કરી ચૂક્યા. ને નેગેટિવ ઇમોશન એ નેગેટિવ પાર્ટ ઓફ વિચ સેન્ટર? ઇમોશનલ સેન્ટર. ઇમોશનલ સેન્ટરનો નેગેટિવ પાર્ટ. હવે એ કંઈક બોલે છે, રાઈટ, અને એ ઇમોશનલ સેન્ટરના નેગેટિવ પાર્ટ ઉપર પડ્યું તો શું થશે? એનું અન્ડરસ્ટેન્ડિંગ ખોટું હશે કે સાચું હશે? ટ્વિસ્ટેડ હશે ને, ટ્વિસ્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ હશે. એ મને બહુ ગમો છો, કે તમે મારા મિત્ર છો, રાઈટ. હવે એ મારા નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટરમાં પડ્યું તો તરત જ અંદરથી રિએક્શન આવશે. આની અંદર પણ એની કંઈક યુક્તિ લાગે છે, આ પકડાય છે, ખોટી જગ્યાએ પડ્યું. એટલે ઇમ્પ્રેશન તો અંદર આવે છે, પણ વેર ડઝ ધ ઇમ્પ્રેશન ફોલ? નેગેટિવ પાર્ટ ઓફ સેન્ટર, પોઝિટિવ પાર્ટ ઓફ સેન્ટર? અત્યારે આટલું બોલું છું
તો તમારા અંદર ઇમ્પ્રેશન તો આવે છે, પણ એ ઇમ્પ્રેશન કઈ જગ્યાએ પડે છે આ પકડાય છે. હવે આવતીકાલે તમે સે કોફી પાર્ટીમાં ગયા અને તમે આ બધી વાત ત્યાં કરો તો આ ઇમ્પ્રેશન ખોટી જગ્યાએ પડી, એ કોફી પાર્ટીની જગ્યાએ પડી. હવે આ વાત કોફી પાર્ટીમાં થાય નહીં, આ સમજાય છે. પણ કોફી પાર્ટીમાં મેં આ વાત કાઢી એનો મતલબ જ કે મેં સાંભળ્યું તો ખરું, પણ એ જે જગ્યાએ ઇમ્પ્રેશન પડવું જોઈતું હતું, ઇટ ફેલ ઓન ધ રોંગ પ્લેસ. આ સમજાય છે. હવે એના પ્રત્યે મને વર્ષોનો એક શું કહેવાય ઘાવ છે, ગાંઠ છે એના પ્રત્યે. તો તમે બોલો છો જો મારા એ ગાંઠ ક્યાં પડ્યું છે, નેગેટિવ સાઈડ ઓફ ઇમોશનલ સેન્ટર. તો એ તમે એની વાત કરો છો તો એ મારા એ નેગેટિવ સાઈડ ઓફ ઇમોશનલ સેન્ટરમાં પડશે. હા, તો એ ગાંઠમાં વધારો થશે કે ઘટાડો થશે? વધારો. રાઈટ. તમે એનો તો એ કે બહુ વખાણ કરવા જેવું નથી, હું એમ કહીશ ને, બહુ વખાણ કરવા જેવું નથી, ખોટી જગ્યાએ ઇમ્પ્રેશન પડી. એટલે ઇમ્પ્રેશન્સ કઈ જગ્યાએ પડે છે, અને સ્પેશિયલી જે વર્ક છે, જે યોગ છે, જે આપણે ભેગા, એના ઇમ્પ્રેશન્સ કઈ જગ્યાએ પડે. મિકેનિકલ પાર્ટ ઓફ સેન્ટરમાં પડી ગયું તો એ ખોટી જગ્યાએ પડી ગયું. એ કોન્શિયસ પાર્ટ ઓફ સેન્ટર, અને કોન્શિયસ પાર્ટ ઓફ સેન્ટરમાં એને પડવા દેવા માટે એની ચાવી શું છે? આપણે કઈ રીતે સાંભળવું પડે? થ્રુ ડાયરેક્ટેડ અટેન્શન. કારણ કે જ્યારે આપણે ડાયરેક્ટેડ અટેન્શનમાં હોય છે ત્યારે હાયર પાર્ટ ઓફ સેન્ટરમાં છે. હું બગાસું ખાતું હું સાંભળતો હોઉં, અડધા ઊંઘમાં હોઉં, રાઈટ. મારું મોબાઈલ જોયા કરતો હોઉં, કોના મેસેજ આવ્યા ને કોના મેસેજ ન આવ્યા. તો જે બોલાય છે એ રોંગ પાર્ટ ઓફ સેન્ટરમાં, જે બધું મિકેનિકલ કરું છું એ જગ્યાએ એ વસ્તુ પડે છે. અને આ ઊંચું જ્ઞાન છે એ રોંગ જગ્યાએ પડે છે. એ રોંગ જગ્યાએ પડે છે એટલે એનો દુરુપયોગ જ થવાનો છે, એનો રાઈટ યુઝ થઈ જ ન હોય છે. પછી સુઈ જાઉં, હું સમજુ કે રોંગ જગ્યાએ જ પડવાનું છે બધું, કે તમારા લેક્ચરમાં તો હું સુઈ જાઉં છું. એના કરતા આવું નહીં, કારણ કે જે વસ્તુ પડે છે એ રોંગ જગ્યાએ પડે છે, એ હાયર પાર્ટ ઓફ સેન્ટરમાં પડી નથી શકતું. આપણે જો અટ્રેક્ટેડ અટેન્શનમાં હોય તો એ મિડલ પાર્ટ ઓફ સેન્ટરમાં પડે છે, ઇમોશનલ પાર્ટ ઓફ સેન્ટરમાં પડે છે. અત્યારે તમને એકદમ રસ પડતો હોય વાતની અંદર તો એ રાણી, અને રાણીની અંદર લાઈક અને ડિસલાઈક એકદમ સ્વિંગ્સ છે, સ્ટ્રોંગ. એટલે કોઈ અમુક દિવસ બહુ ગમશે અને પછી મૂકી દેશે. એટલે જો રસ પડતો હોય તો તરત જ ડિવાઇડેડ અટેન્શનમાં આવી જાઓ, ડાયરેક્ટેડ અટેન્શનથી હાયર સ્ટેટમાં આવી જાઓ. પણ જો તમને ઊંઘ આવતી હોય, જો તમારા મોબાઈલ તમે વારી ઘડીએ જોતા હોય, ઘણા લોકો અહીંયા મોબાઈલ જોયા કરતા હોય છે, જો અટેન્શનને તમે હોલ્ડ ન કરી શકતા હોય તો બેટર છે કે તમે લેક્ચર તો હું બોલતો નથી, વાર્તાલાપમાં આવો નહીં. કારણ કે રોંગ પ્લેસ ઉપર જે બોલાય છે એ રોંગ જગ્યા ઉપર પડે છે. મારે કોઈ રૂલ્સ બનાવવા નથી કે મોબાઈલ બંધ કરો કે મોબાઈલ ચાલુ રાખો, મોબાઈલ અંદર લઈ આવો. હું તો જેવું તમને જોઉં આ ખોટી જગ્યાએ પડી, વાત પતી ગઈ. માણસ મોબાઈલ જોયા કરતો હોય ને લેક્ચર સાંભળતો હોય, વાત પતી ગઈ. ઇટ હેઝ ઓલ ફોલન ઓન ધ રોંગ પ્લેસ, ખોટી જગ્યાએ પડી ગઈ, કારણ કે ડાયરેક્ટેડ અટેન્શન. અને ટુ રિમેન ઇન હાયર પાર્ટ ઓફ સેન્ટર, ડાયરેક્ટેડ અટેન્શનને જાળવી રાખવું પડે, જાળવી રાખવું.
આપણું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને ગમતું જ નથી કે ડાયરેક્ટેડ અટેન્શન આપણે જાળવી રાખીએ. એટલે જેવું આપણે રાખવાની કોશિશ કરીએ એ આપણને બગાસું ખવડાવે. કારણ કે અટેન્શનને જાળવી રાખવા માટે અતિશય સાયકિક એનર્જીની જરૂર પડે, અતિશય ધારણા શક્તિની જરૂર પડે. અને એટલો સમય આપણે રાખીએ, આપણને એમ લાગે કે જલ્દી જો આમાંથી છૂટીએ તો નીચે થોડોક પડી જાઓ, ઝીરો અટેન્શનમાં ચાલ્યો જાઓ. અને ઝીરો અટેન્શન એટલે મિકેનિકલ પાર્ટ ઓફ સેન્ટર. આ તમે બેઠા છો અને કોઈકની આંખ હું જોઉં છું, ડે ડ્રીમિંગમાં ચાલ્યું ગયું. ડે ડ્રીમિંગમાં ચાલ્યું ગયું એટલે એ કઈ પાર્ટ ઓફ સેન્ટરમાં આવી ગયો? મિકેનિકલ પાર્ટ ઓફ સેન્ટર. એટલે જે બધું બોલાય છે ઇટ ઇઝ ફોલિંગ ઓન ધ રોંગ પ્લેસ. હવે એ ભાઈ એ બધું ગ્રહણ કરીને જે બહાર ઉલટી કરશે એ ખોટી જગ્યાએ જ ઉલટી કરશે. પકડાય છે. તમે જ્યારે ટીવી જોવો છો, ટીવીની અંદર એક શું કહેવાય યુદ્ધનું સીન છે, મર્ડરનું સીન છે, તો એ ઇમ્પ્રેશન કઈ જગ્યાએ પડે છે? એ જો નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટરમાં ઇમ્પ્રેશન પડી ગયું તો મારી અંદર એની ઉપર જે રિવેન્જ લેવાની વૃત્તિ છે એ જ વધારે મજબૂત થાય છે. આ પકડાય છે. જો તમે જ્યારે સિરિયલ કે કંઈ જોતા હોય તો હા, અને વિલનનો હાથ ઉપર આવી જાય, હા, હિરોઈન વિલનના કબજામાં આવી જાય અને ત્યારે આપણે તો આપણી અંદર કઈ જગ્યા મજબૂત થાય? નેગેટિવ સાઈડ મજબૂત થાય છે કે પોઝિટિવ સાઈડ મજબૂત થાય છે? નેગેટિવ ઇમ્પ્રેશન. આપણે એન્જોયમેન્ટ માટે ટીવી જોયેલું પણ ઇમ્પ્રેશન ખોટી જગ્યાએ જવા દીધું. આપણું નેગેટિવ સાઈડ ઓફ ઇમોશનલ સેન્ટરની અંદર જ્યાં મારે કંઈ પણ હું ચલાવી નહીં લઉં, હું તો આ ચલાવીશ જ નહીં, એ જગ્યાએ જે ઓલો બેઠો છે તલવાર લઈને એને આપણે પેટ્રોલ આપી દીધું, ખોરાક આપી દીધું. એટલે કહું કે ભાઈ મ્યુઝિક ચાલુ રાખજો ટીવી જોતા જોતા. એટલીસ્ટ એક શ્વાસ તો બિચારાને છૂટો કરો આ બધામાંથી. બીજું બધું જે થવાનું એ થાય. રાઈટ? એટલે જે બોલાય છે એ કઈ જગ્યાએ પડે છે. એટલે મારી રીતે હું ઓબ્ઝર્વ કરતો મને તરત ખબર પડી જાય કઈ જગ્યાએ પડે છે. અંદરનો વાંદરો કોઈનો ચાલતો હોય તો તરત ખબર પડી જાય કે ખોટી જગ્યાએ પડે છે. અને જે જ્ઞાન છે એ આપણું જ્ઞાન નથી, ક્યાંકથી આવ્યું છે એ જ્ઞાન. કોઈ કોન્શિયસ વ્યક્તિઓ આ જ્ઞાન મૂકી ગયા છે. એની ઉપર સેજ પણ આપણી ટ્રેડમાર્ક નથી, શું કહેવાય, ઓથરશિપ નથી. વી આર જસ્ટ અ મીડિયમ. એ લોકોનું જ્ઞાન છે. એ જ્ઞાન આપણે એકદમ એને હાઈએસ્ટ કોન્શિયસનેસમાંથી આપ્યું પણ આપણે એને મિકેનિકલી દુનિયામાં વેડફી નાખ્યું. ફોલિંગ ઓન ધ રોંગ પ્લેસ. એટલે જ આ સેન્ટર્સનું જે તમને ભણાવવાની કોશિશ જે કરું, કારણ કે કાલે હું અમુક લોકોને સાંભળતો હતો બહાર કે ભાઈ આમાં ઓલામાં તો કઈ સમજ ન પડી અમને, પણ આ સાંજના લેક્ચરમાં બહુ મજા આવી. જે તમને કે જ્યાં સુધી આ અંદરની સાયકિક નેચર આપણું શું છે, આપણું સાયકિક સ્ટ્રક્ચર શું છે, એ જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી આપણને કઈ જગ્યાએ કયું ઇમ્પ્રેશન લેવું એ જ ખબર નહીં પડે અને કઈ જગ્યાથી એનો રિસ્પોન્સ કરવો એ પણ નહીં ખબર પડે. ને અમુક વસ્તુ લાઈફમાં મિકેનિકલ, જો એની સાથે કોઈ એમાં બહુ કોન્શિયસનેસ નાખવાની જરૂર જ નથી અને ત્યાં આપણે વેસ્ટ કરીએ. આ ચાનો કપ ભરવા ગયો, હવે અહીં સુધી પાણી ભરાયું નહીં, આનાથી થોડુંક ઓછું છે, પાછું અરે ભાઈ આટલું વધારે કે આટલું ઓછું તું ચા બનાવ ને ભાઈ. હા, એ મિકેનિકલી ચાલવું જોઈએ.
ત્યાં આપણે માથાકૂટ કરીએ, અરે કપડામાં એક ડાઘ રહી ગયો છે, તારા બેડશીટમાં કરચલી છે. હવે જે જગ્યાએ કોન્શિયસનેસ નથી નાખવાનું ત્યાં આપણે વેડફી નાખીએ છીએ. એ મિકેનિકલી ચાલવું જોઈએ. અને જે વસ્તુ કોન્શિયસલી કરવું જોઈએ ત્યાં આપણે ઊંઘમાં બરાબર, અને એ મિકેનિકલી થતું હોય. એટલે આપણને સેન્ટર્સનું જ્ઞાન જ નથી કે કઈ વસ્તુ કઈ રીતે કરવી. ભલે એક ટીવી ઉપર ઓલા જે આવે છે ને રસોઈના ઓલા, હા, એટલે ડુંગળી કાપે, આમ ડુંગળી કાપે. હવે આપણે એક ડુંગળી કાપવો હોય, એવું કહું કે આ મિકેનિક આટલું સરસ રીતે જો થઈ શકતું હોય, આમાં કેટલી એનર્જી આપણી જાય. એ રીતે જ ચાલવું જોઈએ. જીવનની અમુક વસ્તુઓની અંદર કોન્શિયસનેસની જરૂર જ નથી. ત્યાં આપણે વિપશ્યના કરવા બેઠા, આઈ એમ કોન્શિયસ. વેસ્ટ, વેસ્ટ. વિપશ્યના ટોટલ વેસ્ટ. જે જગ્યાએ કોન્શિયસ નથી થવાનું ત્યાં શું કરી, અંદર જે સાયકિક અન્ડરસ્ટેન્ડિંગ અને કોન્શિયસનેસ, એનું સાયન્સ શું છે, એ કઈ રીતે ચાલે છે, એના ભાગ કયા છે, અને કઈ જગ્યાએ મારે કોન્શિયસ રહેવું. આંખ બંધ કરીને સંવેદનાઓ જોયા કરશો, 200 જન્મ સુધી કઈ થવાનું જ નથી. wrong place. They are becoming conscious in the wrong place. ઇન્ટેલિજન્સ નથી જાગતું, તમે હાયર પાર્ટ ઓફ સેન્ટરમાં નથી. આ પકડાય છે એટલે આ થોડું મેં લીધું. છતાંય જો આપણે ફેરફાર કરવું હોય તો હું તૈયાર છું. એટલે આપણને જો અઘરું લાગતું હોય તો હું કોઈક બીજી વસ્તુ લઉં, કોઈ બીજી સબ્જેક્ટ લઉં, જે ઠીક લાગે. એટલે તમે નક્કી કરો. તો બપોરનું જે સેશન છે, તો ત્યાંથી અમે વચ્ચે તાવડિયાજીની યોગ સૂત્ર સાંભળતા હતા, આપણે ટેપ ચાલુ કરી અને પછી ડિસ્કસ કરતા જાય આગળ. જો એ કરવું હોય તો એ કરીએ, ને આ ચાલુ રાખવું હોય તો આ ચાલુ રાખીએ. એ તમારી ઉપર છે. તમે બપોર સુધી બને કહેજો કઈ રીતે કરવું છે. આમાં જો અઘરું પડતું હોય તો અઘરું પડતું હોય. મારો લક્ષ્ય એ રીતે હતું, કારણ કે માધવપુરમાં રીડિંગ ચાલે છે, એટલે મેં કીધું આ બહુ જ ઉપયોગી થશે, એટલે મેં આ સબ્જેક્ટ લીધેલો. બોલો, કોઈને કંઈક કેવું હોય તો કંઈ પણ. હા, એના સિવાય છૂટકો જ નથી. ને તમને જે ઠીક લાગે. આપણે ક્યાં સુધી આવ્યા હતા? જેક ઓફ ક્લબ્સ. હવે આપણે ગઈકાલે ક્વીન ઓફ ક્લબ્સ વિશે શું વાત કરેલી? ક્વીન ઓફ ક્લબ્સ વિશે શું વાત કરી? કે એ સૌથી ઇઝી પત્તું છે ઓબ્ઝર્વ કરવા માટે. કારણ કે જીવનનું જે ઇમ્પ્રેશન પેલા અંદર આવે છે એ કઈ જગ્યાએ પડે છે? ક્વીન ઓફ ક્લબ્સ. ક્વીન ઓફ ક્લબ્સ, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના ઇમોશનલ પાર્ટ. અને એનું કારણ શું? એટલે ઓલ ઇમ્પ્રેશન્સ ઓફ લાઈફ, લાઈફના એકો એક ઇમ્પ્રેશન પડશે ક્વીન ઓફ ક્લબ્સ. બરાબર છે? તાવડિયાજીના સાયન્સમાંથી આપણે કેટલા ઇમ્પ્રેશન્સ લઈએ છીએ? ઇમ્પ્રેશન
અને ઇમ્પલ્સ વચ્ચેનો અંતર શું? તાવડિયાજી ઇમ્પ્રેશન્સની વાત કરતા નથી. શેની વાત કરે છે? ઇમ્પલ્સિસ. ઇમ્પલ્સ અને ઇમ્પ્રેશન વચ્ચેનો અંતર શું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એન ઇમ્પલ્સ અને ઇમ્પ્રેશન? હા, સપોઝિંગ તમે વર્ક પર રોજ જાઓ છો, રાઈટ? એટલે યુ ડ્રાઈવ યોર કાર ટુ વર્ક. તમે ગાડીમાં બેસી અને રોજ હવે તમને લાગે તમારા વર્કના શું કહેવાય ઓફિસ ઉપર પહોંચતા માટે, એટલે રસ્તામાં ઘણી બધી સીનરી છે. રસ્તામાં ઘણી બધી સીનરી છે અને તમે છેલ્લા 10 વર્ષથી જાઓ છો કે 20 વર્ષથી જાઓ છો. હું તમને કહીશ કે ઓલું ઘર વચ્ચે આવે છે, તમે એની બારીનું શેપ શું હતું? શું બન્યું? શું બન્યું? મેં એને જોયું પણ એને શું ન કર્યું? ઓબ્ઝર્વ નથી કર્યું. એને જોયું પણ એને મેં ઓબ્ઝર્વ, અંદર જોવાનું નથી, અંદર ઓબ્ઝર્વ કરવાનું છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ. યુ ડોન્ટ હેવ ટુ લુક ઇનસાઇડ, યુ હેવ ટુ ઓબ્ઝર્વ ઇનસાઇડ. ઓબ્ઝર્વિંગ એક્ટિવ છે. જ્યારે વસ્તુનું હું ઇમ્પ્રેશન લઉં છું એની અંદર કંઈક મારા સાયકિક સ્ટ્રક્ચરમાં સાયકિક એનર્જી એક્ટિવ બને છે. આ પકડાય છે જે હું કહું છું? એનું મેં ઇમ્પ્રેશન બનાવ્યું. આવડે જે ઇમ્પલ્સ લીધું એ આપણા દર્શન શાસ્ત્ર પ્રમાણે લીધું. દર્શન શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ ઉપર અટેન્શન પડે એ તન્માત્રામાં ભંગાઈ જાય છે અને એ તન્માત્ર 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે. તન્માત્રની જગ્યાએ એને શબ્દ મૂકી દીધું, ઇનકમિંગ ઇમ્પલ્સિસ. એ દર્શન શાસ્ત્ર પ્રમાણે. પણ ઇમ્પલ્સ અંદર આવ્યો એનો મતલબ એ નહીં કે એ ઇમ્પ્રેશન બન્યું. હું આમ જોયું. હવે તું મને પૂછીશ કે ઓલા બેન બોમ્બે થી આવ્યા હતા તે જોયા એને? એ હતા અંદર? તો મેં જોયું ખરું પણ મેં ઓબ્ઝર્વ નથી કર્યું. ઇમ્પલ્સ અંદર આવ્યો પણ ઇમ્પલ્સનું ઇમ્પ્રેશન બન્યું નથી. એટલે ઇમ્પલ્સ ઉપર જ્યારે અટેન્શન પડે તો જ ઇમ્પ્રેશન બને. ઇમ્પલ્સ ઉપર અટેન્શન પડે તો જ ઇમ્પ્રેશન બને. ઇમ્પલ્સનું થોટ બને અને થોટનું ડીકોડિંગ થાય, રેજિસ્ટ્રેશન થાય. એ રેજિસ્ટ્રેશન એટલે એમાંથી ઇમ્પ્રેશન બન્યું. કેનોટ બી. તમે મિનિટના કેટલાક 30,000 ઇમ્પલ્સિસ કહે છે, 1 સેકન્ડના, સોરી, પણ 1 સેકન્ડના એ જ ઇમ્પ્રેશન કહે છે. હાયર ઇન્ટેલિજન્સ આપણે 1-2 જ્યુડિશિયલ રીઝનિંગ વાળા, જ્યુડિશિયલ રીઝનિંગ એને પહેલી સમાધિ એને લીધી, સંપ્રજ્ઞાત સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, રાઈટ? એટલે એ જે વાત કરે છે એ તદ્દન જુદી વાત કરે છે. 30,000 ઇમ્પલ્સિસ આવે છે ખરા, એમાંથી ઇમ્પ્રેશન કેટલા બન્યા, તે ઓબ્ઝર્વ કેટલું કર્યું? ઓબ્ઝર્વ નથી કર્યું. આ પકડાય છે, રાઈટ? એટલે અંદર જે કરવાનું છે એ ઓબ્ઝર્વ કરવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું. એટલે જે ઇમ્પ્રેશન પડે છે એ પહેલા કોની ઉપર પડે છે? ક્વીન ઓફ ક્લબ્સ. એટલે એવું બને કે પત્નીએ 12 વાળ કરાવી આવ્યા સરખા, હા,
કંઈક નહીં કર્યા. અરે પતિએ જોયું પણ ઇમ્પ્રેશન ન લીધું. ઇમ્પ્રેશન ન લીધું. ઇમ્પ્રેશન લેવા માટે અટેન્શન એક્ટિવ બનવું, પેસિવ અટેન્શન ન ચાલે. જોવામાં પેસિવ અટેન્શન છે, રાઈટ? પછી એને ખબર પડે, જુદી વાત છે. Wrong feelings ઉપર impression. તમને પડ્યું છે? ના ના, પૂછું, તમને પડ્યું છે? એટલે પાછળથી એટલે શું લાગ ડબલ જ બે જગ્યાએ સર આવે. નહીં, આ તો ભણાવવા માટે કે ઇમ્પલ્સ અને ઇમ્પ્રેશનમાં ફરક શું. પણ આ ભણો. exact છે. હા, સાથે છે એટલે observation ના. આપણે ઓબ્ઝર્વ ન કર્યું, આપણે પેસિવ છે. વી જસ્ટ લુક, વી ડોન્ટ ઓબ્ઝર્વ. એટલે ગુજરાતીમાં બેઉને અલગ કેમ કરશું આપણે? જોયું, ધ્યાન ન રહ્યું. જોયું ચલો. એટલે આ ઇમ્પ્રેશન જે અંદર આવે છે એ શું છે? આ ઇમ્પ્રેશન જે અંદર આવે છે એ શું છે? શું આપ્યું છે? ફૂડ. ફૂડ. એ ઇમ્પ્રેશન જે અંદર આવે છે એને ગુરજેફે નામ આપ્યું છે ફૂડ. ઇમ્પ્રેશન, ફૂડ. હવે એ જેવું ક્વીન ઓફ ક્લબ્સ ઉપર પડે છે, ક્વીન ઓફ ક્લબ્સ શું કરે છે ત્યાં? રાણી છે, રાણી છે. લાઈક અને ડિસલાઈક. એટલે ધ ઇમ્પ્રેશન કેમ ઇન, એ કોની ઉપર પડ્યું? ક્વીન ઓફ ક્લબ્સ. એને તરત જ લેબલ લગાડી દીધું, લાઈક, ડિસલાઈક. એટલે જે ફૂડ મોઢામાં આવ્યું, જે ફૂડ મોઢામાં આવ્યું એને આપણે બહાર રિએક્શનમાં ટૂંકી લાઈક એન્ડ આઈ ડિસલાઈક. એટલે ગુરજેફ કહે છે કે એ ઇમ્પ્રેશન ફૂડ અંદર આવે છે પણ ત્યાં કંઈ તરત જ વેસ્ટ જ ચાલ્યું જાય છે. કારણ કે એ જ્યાં સુધી અંદર લાઈક અને ડિસલાઈક છે ત્યાં સુધી એને બહાર વોમિટ જ કરી નાખવું છે. એ ફૂડ નથી બનતું, એ મોઢામાંથી અંદર પેટમાં જાતું નથી જ્યાં પાચનની ક્રિયા ચાલુ થઈ શકે. આ પકડાય છે આ પોઈન્ટ. એટલે આપણું જે લાઈફ મિકેનિકલ છે એનું મોટું પત્તું છે ક્વીન ઓફ ક્લબ્સ. ક્વીન ઓફ ક્લબ્સ. એટલે આને સમજવું બહુ અગત્યનું છે. એટલે આ ક્વીન ઓફ ક્લબ્સ આપણી બધી સેન્સેશન્સને એ ઇન્ટરપ્રિટ કરે છે. સૂકું છે, ભીનું છે. હા, હું શાવરમાંથી બહાર આવ્યો તો વાળ મારા ભીના છે, હવે હેર ડ્રાયરથી ડ્રાય કર્યું, વાળ મારા સૂકા. આ એકો એક સેન્સેશનને જે અંદર ઇન્ટરપ્રેટ કરે છે ક્વીન ઓફ ક્લબ્સ. ભીના વાળ મને સહન થતા નથી, સાઇનસ થઈ જાય છે, જલ્દી સૂકવવું છે, રાઈટ? આ બધું આ રીતે ઇન્ટરપ્રેટ કરતું જાય છે. હવે એની અંદર પોઝિટિવ સાઈડ એટલે લાઈક, નેગેટિવ સાઈડ એટલે ડિસલાઈક. એ વર્ટિકલ ભાગ છે ક્વીન ઓફ ક્લબ્સ ની અંદર. Pleasant, unpleasant for me. પ્લેઝન્ટ અને અનપ્લેઝન્ટ. પ્લેઝન્ટ અને અનપ્લેઝન્ટ. પ્લેઝન્ટ પ્રત્યે રાગ અને અનપ્લેઝન્ટ પ્રત્યે દ્વેષ. લાઈક અને ડિસલાઈક. લાઈક અને ડિસલાઈક. એટલું બધું ફાસ્ટ છે. બોથ હેપન સો ફાસ્ટ. અનપ્લેઝન્ટ અને ડિસલાઈક ને છૂટા પાડવું હોય તો બહુ મોટું કામ છે, બહુ જ મોટું કામ. ટુ બ્રિંગ કોન્શિયસનેસ ઇન બિટવીન ધ ફિલિંગ ઓફ અનપ્લેઝન્ટનેસ અને dislike. એટલે ઇટ ઇઝ અનપ્લેઝન્ટ બટ આઈ ડોન્ટ dislike.
એ ટુ કમ ટુ દેટ સ્ટેટ ઇઝ અ વેરી હાર્ડ સ્ટેટ, વેરી વેરી હાર્ડ. પણ એ ત્યાં સુધી પહોંચવાનું તો છે જ આપણે. different part of the center, not the queen of clubs. It's part of the. It is the queen of clubs. કારણ કે ક્વીન ને ઇમોશનલ પાર્ટ. But pleasant, unpleasant to emotional part. એટલે એ ક્વીન ઓફ ક્લબ્સ ના there will be three parts, right? એટલે પ્લેઝન્ટ અનપ્લેઝન્ટ એ મિકેનિકલ થવું છે અને એ બહુ જરૂરી છે કારણ કે દેટ ઇઝ ધ કાર્ડ જે આપણી સેફટીનો વાલ છે ઇન લાઈફ. કે ભાઈ સાપ જોયો રસ્તામાં તો અનપ્લેઝન્ટ સેન્સેશન છે, લાઈક ડિસલાઈક નો સવાલ નથી, રાઈટ? પણ બચાવ થવું જોઈએ. યુ મસ્ટ બી એબલ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. એટલે ફ્રોમ ડેન્જરસ સિચ્યુએશન્સ કુદરતે ત્યાં પ્લેઝન્ટ અનપ્લેઝન્ટ એની માટે મૂકેલું છે કે વી પ્રોટેક્ટ આર સેલ્ફ ફ્રોમ ડેન્જરસ સિચ્યુએશન્સ. ભયમાંથી આપણને ભયજનક જે સિચ્યુએશન હોય એમાંથી આપણને બહાર કાઢે, આપણા સેલ્ફ પ્રોટેક્શન માટે મૂકેલું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે. પણ એની સાથે આપણે લાઈક ડિસલાઈક એટલું ફાસ્ટ થઈ જાય છે, લાઈક ડિસલાઈક હેપન સો ફાસ્ટ. એટલે એ ઇમ્પ્રેશન જે ફૂડ બનવા માટે એ લાઈક ડિસલાઈકને ઓળંગવું પડે, લાઈક ડિસલાઈકને ઓળંગ. કારણ કે જેવું આપણે લાઈક કર્યું એટલે રિએક્શન થયું, ડિસલાઈક કર્યું એટલે રિએક્શન થયું. ફૂડ તો અંદર ગયું, ફૂડ બહાર ફેંકી દીધું. એટલે લાઈફની અંદર આ બહુ મહેનત કરવી પડે કે લાઈક ડિસલાઈકમાંથી પ્રેફરન્સીસમાં આવી જાવ. મને કોઈ પણ વસ્તુનો વાંધો નથી, પણ જો આ હોય તો બેટર રહેશે, ન હોય તો આ પણ ચાલશે. એટલે આઈ ડોન્ટ ઓબ્જેક્ટ ટુ એનીથિંગ ઇન લાઈફ. કારણ કે ડિસલાઈકમાંથી ઓબ્જેક્શનનો જન્મ થાય છે. અને જે થાય છે એ લાઈફમાં રાઈટ જ થાય છે. એ ક્ષણે જે રીતે થવાનું હતું એ થયું, પણ મારે વાંધો નથી, મને કોઈ વસ્તુનો વાંધો નથી. જેટલો ઇગોઇસ્ટિક માણસ હોય, જેટલો અહમ વધારે પાવરફુલ હોય, એટલા એને ઘણા બધા વાંધાઓ ભેગા કર્યા હોય. આ એનું લક્ષણ છે. આને બહુ વાંધો, આ નહીં ખાવું ને આ નહીં અડવું ને તે નહીં અડવું ને આવા કપડાં નહીં પહેરવું, વાંધાઓ ભેગા કરે. અને અધ્યાત્મનો માણસ જેની અંદર એક પણ ઓબ્જેક્શન ન હોય, સ્પિરિચ્યુઅલ માઇન્ડ, નો ઓબ્જેક્શન, એ સોફ્ટ હોય, એ સોફ્ટ હોય. એટલે અર્જુન જે શિષ્ય છે, કારણ કે અર્જુન રુજુ તત્વમાંથી અર્જુન શબ્દ બને. રુજુ એટલે સોફ્ટનેસ, રુજુતામાંથી. એટલે જે ઇમ્પ્રેશન અંદર પડે છે એ ક્વીન ઓફ ક્લબ્સ ઉપર પડે છે. ક્વીન ઓફ ક્લબ્સ તરત જ લેબલ મારી દે છે લાઈક અને ડિસલાઈક. એ ઇમ્પ્રેશન આગળ જઈ શકતું નથી. It comes in and falls out immediately. લો ઓફ ઓક્ટેવ્સની ભાષામાં એનો ડો વાગતો નથી, એનો ડો વાગતો નથી. આ ક્વીન, આપણે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના ક્વીન સાથે આપણે ઘણું બધું આઈડેન્ટિફાય, અને ઇન્સ્ટિંક્ટ અને ઇમોશનને છૂટા પાડવું એ બહુ મોટું કામ છે. ઇન્સ્ટિંક્ટ અને ઇમોશન. મને કારેલાનું શાક હાર્મનીમાં નથી, પણ અણગમો નથી. એ હશે તો પ્રેમથી ખાઈ લઈશ. હાર્મનીમાં નથી, પણ કોઈ વાંધો નથી એની સાથે. તો ધીમે ધીમે આ જે લાઈક ડિસલાઈક જે છે એ નબળું પડી જાય. એની વચ્ચે કોન્શિયસનેસ આવી જાય. ઇમ્પ્રેશન અંદર આવ્યું, પ્લેઝન્ટ અનપ્લેઝન્ટ થયું, પણ લાઈક ડિસલાઈક બને એની પહેલા આપણે ઊભા હોય ત્યાં સ્ટેચ્યુ. Pause. We don't allow the like and dislike. And it takes years of hard work to come to this state. ગમો અણગમો. આ દુનિયાની અંદર જેટલું પણ હિંસા છે એ અણગમાના કારણે છે.
જેટલા પણ રિએક્શન છે અણગમાના કારણે છે. ડિસલાઇક, મને એનો ધર્મ નથી ગમતો, મને એના કપડાં નથી ગમતા, એ શું ખાય છે એ મને નથી ગમતું, બધા પ્રત્યે મને અણગમો મેં સાચવી રાખ્યું છે. જે માણસની અંદર પર્સનલ લાઇક્સ અને ડિસલાઇક્સ નો ભંડાર હોય એ કોઈ દિવસ એ ઇરરિપેરેબલ મશીન બની જાય. ઇરરિપેરેબલ મશીન, એને કોઈ સુધારી શકે એમ જ નહીં. આઈ લાઈક ધીસ એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ. લાઇક્સ અને ડિસલાઇક્સ નો ભંડાર હોય અને એને ખ્યાલ જ નથી કે એવરી લાઇક ને ડિસલાઇક ની સાથે આઈ જોડાઈ ગયું અને યાત્રા છે આ એમાંથી મુક્તિ મેળવવાની. એટલે વી વોન્ટ ટુ બી ફ્રી ઓફ ધ પર્સનાલિટી. પર્સનાલિટીમાંથી મુક્તિ. પર્સનાલિટીમાંથી મુક્તિ એટલે મારો જે પર્સનલ ભંડાર છે એમાંથી મુક્તિ, કે આઈ લાઈક ધીસ અને આઈ ડોન્ટ લાઈક ધીસ. કોઈકને કહો કે ભાઈ આ પિક્ચર જોવા ગયો તો, અરે મને એવા પિક્ચર ગમતા નથી, એટલે હું સમજી જાઉં હવે અણગમાનો ભંડાર છે અહીંયા, અણગમાનો ભંડાર છે. હવે ડિસલાઇક થોડા જો આપણી અંદર નબળા પડી જાય તો ક્વીન ઓફ ક્લબ્સ જીવનનું અતિશય એન્જોયમેન્ટ આપી શકે. એન્જોયમેન્ટ થ્રુ ફૂડ, એન્જોયમેન્ટ થ્રુ ક્લોથ્સ, એન્જોયમેન્ટ થ્રુ એક ગજબની એન્જોયમેન્ટ. પણ લાઈક એટલે આપણે ચોટી ગયા, અટેચ્ડ, પતી ગયું. પણ એક જીવનનું મોટું એન્જોયમેન્ટનું પત્તું છે એ આપણે રોંગ યુઝ એનો કરીએ છીએ. હવે બધી રાણીઓ જે છે એ લો ઓફ ધ પેન્ડ્યુલમમાં ચાલે છે અને એ વસ્તુ આપણી અંદર ઓબ્ઝર્વ કરવું જરૂરી છે કે પેન્ડ્યુલમ ક્યારે સ્વિંગ થયું, પેન્ડ્યુલમ ક્યારે સ્વિંગ થયું. અત્યારે મને બહુ જ ભૂખ લાગી છે તો મારી જે અંદરનું અટ્રેક્શન ટુ ફૂડ એકદમ પાવરફુલ છે, પણ એક વખત હું સેશિએટેડ થઈ ગયો તો પેન્ડ્યુલમ, અને એ અંદર જોવું જોઈએ કે એ જ ફૂડ પ્રત્યે જે હું 5 મિનિટ પહેલા જે, તો અત્યારે મને હવે એક જાતનું એના પ્રત્યે ઇન્ડિફરન્સ થઈ ગયું. પેન્ડ્યુલમ હેઝ સ્વંગ. એટલે આ લાઈફની ડ્યુઆલિટી છે એ ઓબ્ઝર્વ કરવું બહુ જરૂરી છે. આજે અંદર ગરમી બહુ છે તો આપણી અંદરની ક્યાંક ઈચ્છાઓ એમ થાય છે આ કંઈક એર કન્ડિશન રૂમમાં બેસી જાઉં કે એક આઈસ્ક્રીમ ખાઈ લઉં કે, અને આ ડ્યુઅલ વસ્તુને એક સાથે જોવું. હું બેઠો છું ગરમીમાં પણ મારી ઈચ્છા આ જગ્યાએ છે. આ ક્વીન ઓફ ક્લબ્સ આ પકડાય છે. એક જગ્યાએ હું બોર થાઉં છું, કંટાળો આવે છે, એટલે અંદર ક્વીન ઓફ જલ્દી અહીંથી ક્યારે છુટકારો મળશે, રાઈટ? એ ઓલવેઝ ધ ક્વીન ઇઝ ઇન ઓપોઝિટ્સ. એટલે જે વ્યક્તિ ક્વીન ઓફ ક્લબ્સમાં હોય એના એકદમ સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ હોય, પણ બીજી બાજુ એનું અમુક સેન્સ ઓફ જે 5 ઇન્દ્રિયોની અમુક સેન્સિટિવિટી એકદમ હાઇટન્ડ હોય. સ્મેલ પ્રત્યે, ટચ પ્રત્યે, રાઈટ? એ ઘણી વાર ટચ બી નોટ, થોડોક નજીક કોઈક વ્યક્તિ આવી ગયો તો એ આમ હટી જશે, એટલે સહન નહીં થાય, રાઈટ? એને જ્યાં ત્યાંથી જાત જાતના વાસ આવશે. એટલે અમુક ઇન્દ્રિયોની જે શક્યતા છે એ થોડી હાઇટન થશે કારણ કે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી ક્વીન ઓફ ક્લબ્સમાં છે. એ લોકોને લાઈફની લક્ઝરી બહુ ગમે, પ્લેઝન્ટ બહુ ગમે, અનપ્લેઝન્ટ ના ગમે. હા,
પ્લેઝરેબલ ઇમ્પ્રેશન્સ, લક્ઝરી, કમ્ફર્ટ, સારા કપડા, હા એને બહુ ગમે. ડાઇનિંગ ટેબલ ઉપર બેસે તો આમ એકદમ શું કહેવાય ચકોચક હા હોવું જોઈએ. Richness part of સોફાના કવર ઉપર બેસે તો આમ સોફાના કવર આમ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ઘરનું ડેકોરેશન કેવું છે, આ બધું ક્વીન ઓફ ક્લબ્સમાં આવે. આ લોકોને ઇન્ટિરિયર ડિઝાઇન, ક્લોધિંગ ડિઝાઇન એટલે શું કહેશો ફેશન ડિઝાઇન, કપડાની વીવિંગ કરવું, સિરેમિક્સ કરવું, એ લોકોની આ લાઈફના પ્રોફેશન આમાં એકદમ આગળ વધી શકે. જ્યાં સેન્સ ઓફ 5 સેન્સીસનો ઉપયોગ કરવો પડે. સેન્સ ઓફ ટચ, જ્યારે આપણે સિરેમિક પોટરી બનાવતા હોય તો સેન્સ ઓફ ટચની જરૂર પડે. એ લોકોને ગુડ ફૂડ બહુ ગમે. ઓફ ક્લબ્સ ઇટ્સ હેલ્ધી ફૂડ, ક્વીન ઓફ ક્લબ્સ ઇટ્સ ટેસ્ટી ફૂડ. હા, જેક ઓફ ક્લબ્સ ઇટ્સ હેલ્ધી ફૂડ, ક્વીન ઓફ ક્લબ્સ ઇટ્સ ટેસ્ટી ફૂડ. એને ફર્સ્ટ ક્લાસ રસોઈ બનવું જોઈએ અને કુકિંગ કરવું એને બહુ ગમે. એને જુદા જુદા વાઇન્સ, જુદા જુદા પીણા, હા એ બધામાં રસ બહુ જ હોય. એને પરફ્યુમ્સ બહુ ગમે જો એ બહાર ખરીદી કરવા જાય. અને એને મ્યુઝિક સાંભળવું બહુ ગમે કારણ કે મ્યુઝિક જે છે એના ઇમ્પ્રેશન ક્વીન ઓફ ક્લબ્સ ઉપર પડે. આ બધું આપણે ઇમ્પ્રેશન્સ કેટલા સારા વધારે લઈ શકીએ છીએ. આવા લોકો ઇવન બહુ બહારથી દેખાવડા ન હોય તો એના પ્રત્યે લોકો અટ્રેક્ટ થાય કારણ કે એની લાઈફસ્ટાઈલ જ એવી હોય કે લોકો એના પ્રત્યે અટ્રેક્ટ થાય. લોકોની અંદર એક જાતની મેગ્નેટિઝમ હોય. એ લોકોને જીવનનો ઇન્ટરેસ્ટ ટુ બી કમ્ફર્ટેબલ એન્ડ ટુ બી પ્લેઝરેબલ, એ લાઈફનો લક્ષ્ય. ટુ લિવ ઇન કમ્ફર્ટ એન્ડ ટુ લિવ ઇન પ્લેઝર, એનો લાઈફનો. પણ એ લોકો ઉદાર હોય છે એટલે ખાલી પોતાની માટે નહીં, એના મિત્ર મંડળ પણ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. એના મિત્ર મંડળને પણ એ બહાર જમવા લઈ જાય. એના મિત્ર મંડળને પણ એને હેલ્પ કરે કે ભાઈ તું વધારે લક્ઝરીમાં જીવ. પોતે એટલે જીવવું એવું નહીં પણ સાથે. એટલે એનો આખા દિવસનો વધારે ટાઈમ શેમાં જાય? ક્રિએટિંગ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ. ક્રિએટિંગ અ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ. એ લોકો જો ઘર બનાવશે તો સ્વિમિંગ પુલ સાથે બનાવશે, જકુઝી સાથે બનાવશે. પોતે નહીં વાપરે, એના બધા ફ્રેન્ડ્સને બોલાવીને વાપરશે. એ લોકોને સેક્સ્યુઅલ પ્લેઝરમાં રસ હોય અને ઘણી વાર આ લીડ્સ ટુ મેની પાર્ટનર્સ. એ જ્યારે એ માં બને ક્વીન ઓફ ક્લબ્સ ત્યારે એનું છોકરાઓ સાથે બોન્ડિંગ બહુ જ જોરદાર હોય. એક ઇન્સ્ટિંક્ટિવ મેટર્નલ ફિલિંગ. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની રાણી છે ને, એટલે આવી જે માં હોય ક્વીન ઓફ ક્લબ્સ એ છોકરાઓ માટે ખૂબ જ સેક્રિફાઈસ કરે, ત્યાગ કરે કે છોકરાઓ ખુશ રહેવા જોઈએ. એ લોકો છોકરાઓનું સાંભળે બહુ સરખી રીતે, છોકરાઓ જે બોલે. અને સ્પેશિયલી જ્યારે છોકરાઓ ઇન્સ્ટિંક્ટિવ પાર્ટ ઓફ લાઈફનું બોલતા હોય ત્યારે વધારે કમ્ફર્ટ્સ, પ્લેઝર્સ, પરફ્યુમ્સ, કપડા. પણ રાણી છે, આજે એક કપડા ગમે, આવતીકાલે એ કપડા ફેંકી દેશે. આજે આ પરફ્યુમ ગમે, આવતીકાલે આ પરફ્યુમને કચરા પેટીમાં ફેંકી દો. એ હાઈલી અનસ્ટેબલ પીપલ, હાઈલી અનસ્ટેબલ, રાઈટ. એટલે જે વસ્તુ આજે ગમતી હતી બહુ, એ આવતીકાલે એના પ્રત્યે જાણે કે આ મોટો દ્વેષ જાગી ગયો કે આ રખાય જ નહીં ઘરની અંદર. એટલે they live in extremes. They live in extremes.
અને એ લોકોને ખ્યાલ જ નથી કે એક વસ્તુની પાછળ ગાંડા ભાગે છે આજે, પણ આવતીકાલે એ જ વસ્તુ પ્રત્યે એને દ્વેષ નો નિયમ જ છે. એટલે એના બધા રિલેશનશિપ્સ એની ઉપર આધારિત હોય, લવ અને હેટ. આઈ લવ યુ, આઈ હેટ યુ. એટલે જ્યારે એ કોઈકના પ્રેમ પડે ત્યારે એકદમ પીક ઉપર હોય, એટલી એને આનંદ આવતો હોય, એની પાછળ એટલા પાગલ હોય. રિલેશનશિપની અંદર એટલી બધી એ લોકો આનંદ લઈ શકે, અને સડનલી એ વ્યક્તિ પ્રત્યે એને નેગેટિવિટી આવી ગઈ એટલે પહાડ ઉપરથી નીચે સીધા. એટલે એની માટે લાઈફ ઇઝ અ પેકેજ ડીલ ઓફ એક્સ્ટ્રીમ્સ. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ ઓફ સ્વિંગ કર્યા કરો. અને આ જો આપણને ખ્યાલ આવી ગયો હોય તો લાઈફનું ઓબ્ઝર્વેશન કરવા માટે અતિશય ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખ્યાલ આવી ગયો ટુ ઓબ્ઝર્વ કે ભાઈ હું ક્વીન ઓફ ક્લબ્સ છું, અત્યારે મને આ વસ્તુ બહુ ગમે છે, આ મોબાઈલ બહુ ગમે છે, પણ આવતીકાલે એના પ્રત્યે મને કંટાળો આવવાનો જ છે. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું. એ લોકોને વસ્તુ સ્ટીરિયોટાઈપ ન રહેવું જોઈએ, એ વસ્તુ બદલાવવું જોઈએ. ઘરની અંદર બધું એક જગ્યાએ હોય અને વર્ષો સુધી એમ રે એમ નહીં. આ ટેબલને અહીંથી હટાવો ને ત્યાં મૂકો. થિંગ્સ મસ્ટ ચેન્જ. અને આ જે વસ્તુ બદલાવી જોઈએ, એ જે અંદરની જે કામના છે એ કોઈ દિવસ તૃપ્ત થતી જ નથી. બદલાયા જ કરે વસ્તુ. આખું એડવર્ટાઇઝિંગ જે છે, એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી, એ આ ક્વીન ઓફ ક્લબ્સ ઉપર નિર્ભર છે. લાઈફમાંથી ક્વીન ઓફ ક્લબ્સ નીકળી ગયો તો બિચારા બધા એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જાય. આજે હું નવું ટૂથપેસ્ટ લઈ આવું, પણ એડવર્ટાઇઝમેન્ટ જોઉં, અરે આ ટૂથપેસ્ટ થી કે આ તેલથી એક તેલ મેં જોયું 10 મિનિટમાં વાળ ઉગવાનું. લેવું જ પડશે. હવે આપણા એ તો ઠીક, પણ આપણા પ્રેસિડેન્ટ બોલી ગયા પાર્લામેન્ટમાં, જ્યારે શું કહે બે હાઉસીસ ઓફ પાર્લામેન્ટનું સેશન લે, એ કે ભાઈ ઇન્ટરનેટમાં આવું એડવર્ટાઇઝમેન્ટ આવેલું, મેં 5,000 રૂપિયા ખર્ચીને એ વસ્તુ મંગે અને મને મૂર્ખ બનાવી ગયા એ લોકો. પ્રેસિડેન્ટ પાર્લામેન્ટમાં બોલી ગયા. ક્વીન ઓફ ક્લબ્સ, ભલે પ્રેસિડેન્ટ હોય. ક્વીન ઓફ ક્લબ્સ. જલ્દીથી કોઈની વાતમાં આવી. એટલે જેવું એને કોઈ કે આનાથી સારું પરફ્યુમ અહીંયા મળે છે, આનાથી સારું લિપસ્ટિક અહીંયા મળે છે, આનાથી સારું દાગીનો અહીંયા મળે છે, આનાથી સારી ગાડી અહીંયા મળે છે, આનાથી લક્ઝરી કાર અહીંયા મળે છે, એનું અટેન્શન અહીંથી સીધું ત્યાં ચાલ્યું છે. અને આ કાર્ડમાંથી મુક્તિ મેળવવા માટે એક જ ચાવી છે, સેલ્ફ ઓબ્ઝર્વેશન, ટુ બી ફ્રી ઓફ ધ ક્વીન ઓફ ક્લબ્સ ઇનસાઇડ. રાઈટ? 10 મિનિટ છે, કોઈને કંઈ પૂછવું હોય તો. હા, આપણા બધાની અંદર હોય, ઓછું વધતું, પણ ઘણા લોકોનું લાઈફ જ સેટ. રાઈટ? એટલે આપણે સપોઝિંગ હું ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ જોઉં, રાઈટ, સે મને સાઇનસની બીમારી છે, રાઈટ, અને હું ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ જોઉં કે આ દવાથી એક ટીકડીમાં, તો જે આમ જોઈએ છે ને એ કોણ જોઈએ છે? ક્વીન ઓફ ક્લબ્સ. અમારા ક્વીન ઓફ ક્લબ્સને હું ઓળખી ગયો. એ આઈ ક્યાંથી નીકળો? ક્વીન ઓફ ક્લબ્સમાંથી. કારણ કે આઈઝ લિવ ઇન સેન્ટર્સ. હજી આપણે આઈઝ કર્યા નથી, પણ આઈઝ લિવ ઇન સેન્ટર્સ. આ સમજાય છે? રાઈટ? એ કહે છે કે આ શેર લઈ લે, આવતીકાલે ડબલ થઈ જશે. રાઈટ? ક્વીન ઓફ ક્લબ્સ. એટલે ક્વીન ઓફ ક્લબ્સ જે છે એ આમ
શું કહેવાય એ હાઈલી વોલેટાઇલ કાર્ડ છે. હાઈલી વોલેટાઇલ ને શું કહેશું ગુજરાત? ઉછલકૂદ કાર્ડ. હા, ચંચલ કાર્ડ, ચંચલ કાર્ડ ન શકે. આ એ ક્વીન ઓફ ક્લબ્સ, અને આપણા બધાની અંદર વધતું ઓછું હોય, રાઈટ. પણ એને ઓળખવું પડે, અને ઓળખતા એમાંથી, કારણ કે બહુ મોટી વાત છે, કારણ કે ઓપોઝિટ્સમાંથી આપણને મુક્તિ મળે છે એ કાર્ડને ઓળખતા, એ પત્તાને ઓળખતા ઓપોઝિટ્સમાંથી આપણને મુક્તિ મળે છે. બહુ મોટી વાત છે. એર ફૂડ અને ઇમ્પ્રેશન ફૂડ નું પાચન ક્યાં થાય? શેનું? એર ફૂડ અને ઇમ્પ્રેશન એનું પાચન ક્યાં થાય? જેવી રીતે કયા ઓલા ઇમ્પ્રેશન ડાયજેશન ક્યાં? બપોરે લઈ લઈશ. બપોરે આપણે પ્રશ્નોત્તરી રાખી છે, આ નથી લેવાના. બપોરે લઈ લઈશ. બસ. ઘણી વખત એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે હું accidentally કોઈ પણ કામ આપતો હોઉં ત્યાં બોડીમાં અમુક વખતે બગાસું આવે અથવા ઓડકાર આવે અથવા કોઈ પણ એવી જગ્યાએ આમ ભટમણ આવે એટલે મારું આખું રિટેન્શન છે ને ત્યાં પછી એટલે એક એટલે હજી આપણે કિંગ ઓફ ક્લબ્સમાં નથી આવ્યા, રાઈટ. એટલે એક જગ્યાએ મારે અટેન્શન આપવું છે તો હું હાયર પાર્ટ ઓફ સેન્ટરમાં છું, પણ એ અટેન્શન આપવા માટે મારે એનર્જી ડાયરેક્ટ કરવું પડે, રોકવું પડે એનર્જીને. જેવું હું કોઈ જગ્યાએ એનર્જી રોકવા જાઉં, અંદરનો કિંગ ઓફ ક્લબ્સ ને એમ લાગે કે આ તો એનર્જી શરીરને જરૂર છે, એ ખોટી વસ્તુમાં શું કામ રોકે છે, એટલે એ આપણને શું મોકલે? બગાસું મોકલે, ચા પીવાની તડપ મોકલે. એટલે આપણે જે વસ્તુ કરતા હોય ચા પીવા હોય જાય, રાઈટ. એટલે ડાયરેક્ટેડ અટેન્શનમાં આપણે જીવ રે ટુ હોલ્ડ ધ સ્ટેટ ઓફ ડાયરેક્ટેડ અટેન્શન, એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને ગમતું નથી. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એ બોડીનું દેખરેખ, એટલે એને એનર્જી કોઈ પણ બીજી જગ્યાએ જાય એની માટે વેસ્ટ ઓફ એનર્જી છે, રાઈટ. It does not like energy to be used in any other activity. All energy must be used for maintenance of the body brain system. આ સમજાય છે? એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું એક લક્ષણ છે આ. એટલે જેવું આપણે કોઈ બીજા હું સ્ટડી કરવા જાઉં એટલે 10 મિનિટમાં મને બગાસું આવવાનું ને આવવાનું છે. આ પકડાય છે? એ બગાસું એને મોકલું છે, એને ઓવરકમ કરવું પડે. આપણે તરત જ સમજી જાય, આ જો આ ભાઈ આ કિંગ ઓફ ક્લબ્સ આવ્યો એની જગ્યાએ, રાઈટ. આપણને તરસ મોકલે, આપણને ચાની તડપ મોકલે, રાઈટ. અને પછી આપણી અંદર અમુક અટેન્શન હોલ્ડ ન કરવું હોય એટલે તરત જ અંદર 2 મિનિટ તો ટીવી પર ન્યૂઝ જોઈ લે ને, ઓલું મેચ ચાલતું હતું, એ આ રીતે મોકલે. આ જીવનનો શું જાલ છે માછલાને ફસાવવા માટે. આપણે ડાયરેક્ટેડ અટેન્શનમાં સમજ. એટલે આ જેવું આપણે સમજી જાય, આપણને ખબર પડી જાય કે આ તો એની રમત જ છે, આપણે આપણું કામ કરવાનું. એટલે એવું બની શકે કે આજના બ્રેનથી આપણે થોડું ટેલી, બ્રેનના સાયન્સથી ટેલી કરી શકીએ, એટલે સે ધ સેન્સરી પાર્ટ આપણું આખું બેકબોન લઈ શકીએ ને, રાઈટ. સેન્સરી પાર્ટ એવી રીતે આપણે ટેલી કરી શકીએ. ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ એટલે 4 બ્રેન ને લઈ શકીએ. એટલે એનિમલ્સમાં 4 બ્રેન નથી હોતું ને. બોલો, ઉઠશું? ઓકે.